જૂનાગઢ મહાનગરપાલિકાની કરીએ તો અહીં ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઈ છે। અહીં 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 2.29 લાખ મતદારો નક્કી કરશે 157 ઉમેદવારોનું ભાવિ। તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે 16 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યેથી મતદાનની શરૂઆત થઈ છે। આજે યમુનાવાડી જે મતદાન મથક છે ત્યાં જે દ્રશ્ય જે બતાવું છું કે વહેલી સવારે 7 વાગ્યેથી તમામ જે વહીવટી વિભાગના કર્મચારીઓ છે, સ્ટાફ છે, તે સજ્જ બની અને જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં છે। ખાસ કરીને મહાનગરપાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠકોની જે ચૂંટણી આજે જ્યારે યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 3 અને 14ના કુલ 8 બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે 52 બેઠકો પર ચૂંટણી જંગ જ્યારે શરૂ થયું છે ત્યારે 251 મતદાન મથકો આવેલા છે। તેમાં 1400થી વધુ જે વહીવટી વિભાગનો સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે। 113 સંવેદનશીલ અને 16 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે। 2,29,116 મતદારો જ્યારે 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે અને સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્વક જે મતદાન જે ચાલશે તેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ અને તમામ વહીવટી વિભાગ દ્વારા જે ચુસ્તપણે બંદોબસ્ત અને તમામ જે સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। તો મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ને ધારાસભ્ય સંજય કરોડિયા પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ તમામ અગ્રણી નેતાઓ મતદાન કરી રહ્યા છે અને સાથે સાથે અપીલ પણ કરી રહ્યા છે કે અન્ય લોકો પણ મતાધિકારનો ઉપયોગ કરે। વહેલી સવારથી જ મતદાતાઓનો ઉત્સાહ વધે તે માટે રાજકીય અગ્રણીઓ સવારે જ મતદાન કરવા માટે પહોંચી ગયા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાનની શરૂઆત થઈ છે ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયા તેમના પરિવાર સાથે યમુનાવાડી મતદાન મથક પર મતદાન કર્યું છે। આપણે સંજયભાઈ સાથે વાત કરશું। સંજયભાઈ, ખાસ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાનની શરૂઆત થઈ છે। જૂનાગઢમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ ચાલી રહ્યો છે। 157 ઉમેદવારો મેદાનમાં છે। બીજી તરફ ભાજપને કેટલો વિશ્વાસ છે કે કેટલી બેઠકો પર જીત છે, આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો 56 બેઠક ઉપર વિજય થવાનો છે, એમાં કોઈ શંકા નથી। મેં મારા મતનો અધિકાર નિભાવ્યો છે, આપ પણ આપના મતનો અધિકાર નિભાવો એવી સૌ લોકોને વિનંતી છે અને આ ઉત્સવની અંદર સૌ પણ ભાગીદાર થશે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા સાથે અને એક વિકાસ સાથે ચૂંટણી લડતી હોય છે, એટલે લોકોને વિકાસની ને વિચારધારાની બંનેની એક મહત્વતા છે। એટલે લોકો ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારોને ભવ્ય વિજય બનાવશે, એમાં કોઈ શંકા નથી। આ હતા સંજયભાઈ કોરડિયા કે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 60 બેઠકમાંથી 56 બેઠક ઉપર ભાજપ છે તે વિજય પ્રાપ્ત કરશે અને ભાજપના પક્ષને પૂરો વિશ્વાસ છે કે મહાનગરપાલિકા પણ ભાજપનો જ ભગવો લહેરાશે। વિજયસિંહ પરમાર, TV9।